ઘર તોડીને તો હું કેમ આગળ વધું? સમાજનું નિર્માણ જો ઘરમાંથી થતું હોય તો પહેલી મારી જવાબદારી આવશે કે મારે ઘરને બાંધી રાખવું છે, મારે જોડાઈ રહેવું. અને સાહેબ, માનો કે ન માનો, સ્ત્રીમાં ઉપરવાળાએ કંઈક એવી રચના કરી છે કે એના બંધનોમાંથી આનંદ લેતી થઈ જાય છે. અને પુરુષને તકલીફ જ છે કે આને ગમે એટલી બાંધી રાખો, કચડી રાખો, આ મજા લાવે છે ક્યાંથી? તમે જોજો, ગમે એવી દુઃખમાં હોય, તકલીફમાં હોય, તમે એને એમ કહો કે આજે પાર્ટી છે, એ સરસ જ સાડી કાઢશે, એ મજાથી જ તૈયાર થશે. ગાલ લાલ રાખતા નહીં, પણ તમારો મોભો લાલ રાખતા એક સ્ત્રીને આવડે છે. એ તમને કહે, કારણ કે એને ખબર છે મારા ઘર, મારા કુટુંબ, મારા પિતા, મારા સસરા, મારા પતિની સફળતાનો આધાર બીજા ઉપર હશે, પણ એના સન્માનનો આધાર મારા ઉપર છે. તમે જોજો, અહીંયા બેઠેલી હું સવારથી સાંભળું છું જુદી જુદી રીતે, અને ઘણા બધા પ્રોગ્રામમાં આઈ એમ શ્યોર તમે બધાએ પણ સાંભળ્યું હશે. કોઈ પુરુષના વખાણ થાય તો ક્યારેય એવું નથી કીધું કે બહુ સારા પિતા છે, કંપનીના અદ્ભુત ડાયરેક્ટર છે, બહુ સંઘર્ષથી આગળ વધ્યા છે, પણ અદ્ભુત પિતા છે, અદ્ભુત પતિ છે. પણ જ્યારે એક સ્ત્રીના વખાણ થાય છે કે એક કંપનીની સીઈઓ છે, અહીં સુધી પહોંચ્યા છે, સ્વાતિબેન માટે કીધું ને આપણે, સરસ, પણ એમની સાથે બોલ્યા 2 સંતાનોની માતા છે. એનો અર્થ એ છે કે મારો બેઝિક રોલ એ છે, બાકીનું તો બધું મેં બોનસથી એને આમ ટોપિંગ્સ કરીએ ને કેક ઉપર, એ છે. એટલે મારું બધું સરસ છે. એટલે પેરેલલ તમારે મારા એક વખાણથી નહીં ચાલે, તમારે મારી માટે વખાણની યાદી કરવી પડશે. અને મારી બહેનો, વખાણથી તમારો દિવસ સુધરે, વખાણથી તમારો દિવસ સુધરે, પણ તમારા મેણા ટોણાથી તમારી જિંદગી સુધરે. ગાંઠ બાંધો, જે તમને કહેવામાં આવ્યો ને એની ગાંઠ બાંધો. ગાંઠ આપણે ઘણી વસ્તુ ખોવાઈ જાય ત્યારે બાંધતા હોઈએ છીએ. બાંધ તમે તમને ખોવાઈ જાવ ને ત્યારે બાંધો કે આ ગાંઠ હું ત્યારે છોડીશ જ્યારે હું મને જડી જઈશ. મારા જડવાથી સાથે આ ગાંઠ ખોલાશે. એ મનની હોય કે મારા ચૂંદડીના છેડે બંધાયેલી હોય. તકલીફ એ છે. આપણે ત્યાં પ્રશ્ન હવે આપણે એ કરવાની જરૂર છે કે આ યુગ સ્ત્રીને ડિફાઇન કરશે કે સ્ત્રી યુગને ડિફાઇન કરશે? આપણે વસ્ત્રોના આધારે ડિફાઇન કરીએ છીએ. આપણું આધુનિકતાનું સ્વરૂપ વસ્ત્રોની સાઇઝ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ, વિચારોની નહીં. જ્યારે એક સાસુ એમણે કીધું ને કે હું મારી દીકરા વહુ સાથે પહેરીને નીકળીશ, એ આધુનિકતા છે. પણ આપણે ત્યાં તકલીફ એ છે કે કોઈ સ્ત્રી સફળ આગળ થાય છે ત્યારે બીજી સ્ત્રી એવું કહે છે કે એણે ઘણું બધું ઘર ન સંભાળ્યું હોય ને એટલે આગળ વધે. કોઈ પુરુષ એવું નથી કહેતો કોઈ સ્ત્રીની સફળતા માટે, એ હંમેશા તાળીવાદીને એમ એને એક સાલસતાપૂર્વક એવું કહે છે કે બેન સરસ કામ કર્યું તમે. એમણે આનંદીબેન વાળો દાખલો આપ્યો ને ત્યારે મને એવો જ વિચાર આવ્યો કે આનંદીબેન જ્યારે વધ્યા હશે ત્યારે ચોક્કસ આજુબાજુ રહ્યું છે, પણ એ આમ જો ને તો સામાજિક રોગ છે. મળતાવડી સ્ત્રી આપણને ક્યાંક ને ક્યાંક કેરેક્ટરલેસ લાગે છે. તરત સર્ટિફિકેટ આપી દે, બહુ લડીને વાતો કરતી હતી. અને કોઈ પુરુષ સરસ રીતે વાત કરતો હોય તો આપણે કેટલો સરળ વ્યક્તિ છે. હા, અને સોરી ટુ સે આવા કોઈ સ્ટેટમેન્ટ કોઈ ભાઈઓ નથી આપતું. એ પણ યાદ રાખજો. આ કાર્યક્રમ પછી તમારા મનમાં ચોક્કસ વાત છે, ચોક્કસ વિચાર છે જે તમારે કોઈને કેવું છે. કેવી હાડી પહેરીને આવી હતી, નહીં? કેવું હતું, નહીં? કેમ સ્ત્રીની સફળતા આટલી બધી ખૂંચે છે? ભલે લોકો એવું વાત કરતા હોય કે જગતને સ્ત્રીની સ્વતંત્રતા સામે વાંધો છે, પણ હું દ્રઢપણે માનું છું કે લોકોને સ્ત્રીની સફળતા સામે વાંધો છે. તું આગળ નીકળી જઈશ તો મારી પાછું નહીં જો. ઝાંઝરીનો ક્યાંક કોન્સેપ્ટ ત્યાંથી જ આવ્યો છે કે ચાલે ને યાદ રહે ઘરે પાછું આવવાનું, ઘરે પાછું આવવાનું, પાછું ઓળવાનું. એના અનકોન્શિયસ માઇન્ડમાં એ બેલ મુકાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક. એને સમજાઈ ગયું છે. અને બીજું એક બહુ મોટી ખોરી ગેરસમજણ, મને કહેજો તમ તારે સમયની વાત થાય ત્યારે, કારણ કે કેટલી સીટીએ દાળ વગાડવી સ્ત્રીઓને મહારતા હોય, ગમે એવી દાળ હોય અને પાણી ગમે ત્યાંનું હોય. એક એવો હમણાં જ એવો જોક આવ્યો હતો કે ભાઈ સ્ત્રીઓ કરતા પુરુષો બહુ મહાન છે. કેમ? તો કે પુરુષો છે ક્યારેય કોઈ સ્ત્રીની ઈર્ષા નથી કરતા,
ક્યારેય કોઈ સ્ત્રીને ખરાબ નથી કહેતા. પોતાની પત્ની સિવાય બધી સ્ત્રીના વખાણ કરે છે. પણ હજી મારે કહેવું છે કે આપણે કોઈકના વખાણ સાંભળવા માટે શું કામ ઊભું રહેવું જોઈએ? એમણે સરસ ન કીધું કે તૈયાર થયા વગર તમારી જાતને જોવો, માણો, અનુભવો. સાહેબ, તકલીફ એ થાય છે કે સભ્યતા સ્ત્રીનો આ મેકઅપ જોઈ શકે છે, પણ મેં સાયકોલોજીકલ મેકઅપ મારી અંદર કર્યો છે અહીંયા ઊભા રહેવા માટે, જગતની કોઈ સભ્યતા જોતી નથી. મારી આઈલાઇનર, મારો આ કાંજણ બધું બરાબર છે, પણ મારો આંસુઓનો હિસાબ હું મારી પાસે રાખું છું, કારણ કે એ જવાબ મારે મારી જાતને આપવાના છે. આપણે ત્યાં તકલીફ એ થઈ, ભલે આપણે એવું કહેતા હોઈએ કે સ્ત્રીએ જવાબ ન આપવા જોઈએ, પણ એને 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 મજા છે, એનો આનંદ, એનું સ્ત્રીપણું એનામાં છે કે આ પૃથ્વી પરની એકાદ વ્યક્તિને જવાબ આપે કે મને તમારા વગર નથી મજા આવતી. હું તૈયાર થાઉં છું તો તમારી માટે થાઉં છું, મારે આગળ આપણા કુટુંબ માટે થાવું છે. અત્યારની સ્ત્રી તો ઘણી બધી આગળ વધી ગયેલી છે. મારે જે સ્ત્રીઓની વાત કરવી છે એ સ્ત્રીઓની વાત કરવી છે કે તમે પહોંચી જાઓ છો, તમે આગળ વધી જાઓ છો, તમે મહાન થઈ જાઓ છો, પણ પાછું વળીને જોવાનું કેમ ભૂલી જાઓ છો? આગળ વધેલી દરેક સ્ત્રી, આપણે ત્યાં માર્લિન મોનરોએ એક બહુ જ સરસ વાક્ય કીધું હતું કે જે સ્ત્રીઓ પુરુષ સમોવડી હોવા માટે ઘરની બહાર નીકળી જાય છે, એમ માનજો કે એ સ્ત્રીની અંદર મહત્વાકાંક્ષા જ નથી. સાહેબ, સમોવડી થઈને શું કરીશું? એક કુરૂપ જગતની આપણે રચના કરીશું. અધિકારોમાં સમાનતા લાવો, સ્વભાવમાં નહીં. સ્વભાવમાં નહીં. સાહેબ, આ જગતનું સૌંદર્ય મારા નરમાશના હિસાબે, મારી કુણાશના હિસાબે, મારી નમણાશના આધારે છે. હું બોલું છું તો ફૂલડા જરે છે, હું સ્માઇલ કરું છું તો કોઈ મરતા માણસને જીવવાનો આનંદ થઈ જાય છે. આટલો સરસ સ્વભાવ હું ઇઝીલી પુરુષોને આપી દઉં? નો. ક્યાંક તમારું ડોમેન હોય ને યાર. મેં એના જેવો બિઝનેસ કરી લીધો, મેં એના જેવું ડોક્ટર થઈ ગઈ, હું એના જેવી એન્જિનિયર થઈ ગઈ, પણ બેને કીધું એમ કે એક દિવસ સ્ત્રી જેવા થઈ શકશો? રસોઈ કરવી અઘરું નથી, બાળકો કરાવવા અઘરું નથી, સ્ત્રીનો સ્વભાવ લાવવો અઘરો છે. ભલે આ જગતનો દરેક પુરુષ પોતાની પત્ની માટે કકડાટ કરતો, પણ રહ્યો સાહેબ 3 દિવસ. એક દિવસ તમને તમારી ફ્રીડમની મજા આવશે, બીજે દિવસે તમે 2 ફ્રેન્ડને ફોન કરશો, થોડા બેચલર લાઈફ જીવશો, ત્રીજા દિવસે તમે બંધન માટે તડપશો કે તમને કોઈ પૂછે કે તમે જમ્યા કે નહીં, તમે ક્યારે પાછા આવો છો. અને સાહેબ, આ જગતના સૌથી દુઃખી લોકો એ છે કે જેનો ફોન 8 કલાકમાં એક પણ વાર રડકતો નથી, એવું પૂછવા કે તમે જીવો છો કે મરી ગયા છો. સ્ત્રીની કેરને શંકાથી લેવાનું બંધ કરી